હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ગળ્યા પુલ્લાની રેસીપી। તે ઘરની જ સામગ્રીથી તૈયાર થઈ જાય તેવી અને થોડી જ વસ્તુથી બને છે। તેના માટે આપણે સૌપ્રથમ ઘઉંનો લોટ લઈશું। ઘઉંનો લોટ 300 ગ્રામ છે। હવે આપણે આ જે ગોળ છે તેને છીણીથી છીણી લઈશું કે જેનાથી જલ્દી ઓગળી જાય। આવી રીતે આપણે બધો જ ગોળ છીણી લેવાનો છે। હવે આ જે કાળા મરી છે તેને વાટીને લીધેલા છે, 20 ગ્રામ છે। હવે આપણે આ બધું જ મિક્સ કરી લઈશું। આવી રીતે આપણે ચમચાથી બરાબર મિક્સ કરી લેવાનું છે। પછી આપણે પાણી ઉમેરીશું। પાણી આપણે જરૂરિયાત મુજબ જ ઉમેરવાનું છે। આનું આપણે પાતળું ખીરું બનાવીશું। આવી રીતે થોડું થોડું પાણી ઉમેરી અને આપણે મિક્સ કરતા રહીશું। મરી નાખવાથી એનો ટેસ્ટ સારો આવે છે અને અંદર આપણે ખસખસ પણ ઉમેરી શકીએ છીએ। આવી રીતે આપણે બરાબર મિક્સ કરતા રહેવાનું છે। ફ્રેન્ડ્સ, મારી રેસીપી સારી લાગે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક પણ કરજો, કમેન્ટ પણ કરજો કે તમને મારી રેસીપી કેવી લાગે। મારી ચેનલમાં બીજી પણ રેસીપી તમે જોજો, જે અવનવી રેસીપી મેં આપેલી છે। આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી આપણે એને ઢાંકીને 20 મિનિટ સાઈડમાં મૂકી દઈશું કે જેનાથી ગોળ અને મરી બરાબર મિક્સ થઈ જાય અને એનું ખીરું સારું બને। હવે આપણે નોનસ્ટિક તવો લઈશું અને તેના માટે 200 ગ્રામ ઘી લઈશું। નોનસ્ટિક તવામાં પહેલાં આપણે ઘી લગાવી દઈશું કે જેનાથી ચોંટે નહીં। આવી રીતે બરાબર ઘી ફેલાવી દેવાનું તવામાં। હવે આપણે જેટલી સાઈઝના પુડલા કરવા હોય એટલી સાઈઝના બનાવવાના। આવી રીતે આનું જે ખીરું છે આવું તૈયાર કરવાનું છે। આવી રીતે આપણે ચમચાની મદદથી ગોળ ગોળ કરી દેવાનું। હવે આપણે 2-3 મિનિટ આને ચડવા દઈશું। પછી આપણે એને ફેરવી લેવાનું છે। આવી રીતે પલટાવી દેવાનું, બરાબર કિનારો કરી અને પછી જ ફેરવવાનું છે। હવે આપણે ફરી ઘી 1 ચમચી ઉમેરીશું। આવી રીતે એકદમ જાળીદાર પુડલા, સરસ સ્વીટ પુડલા તૈયાર થાય છે। જો ગળ્યું ખાવાનું મન થાય તો આ પુડલા એકદમ જલ્દી બની જાય છે। અને લગભગ બધાને આ પુડલા ભાવતા જ હોય છે। હવે આપણે ઉપર પણ થોડું ઘી લગાવી લેવાનું છે અને ફરી આપણે પલટાવી દેવાનું। પાંચ છ મિનિટમાં પુડલો તૈયાર થઈ જાય છે।
અને મીડિયમ ગેસથી જ આપણે બનાવવાનું છે. એનું તાપ આપણે મીડિયમ જ રાખવાનું છે. આવી રીતે તાવેતાની મદદથી પ્રેસ કરવાનું કે ચડી જાય, કાચું ના રહે. હવે આપણો જે પુડલો છે તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજા પુડલા ઉમેરીશું. આજે હું નાની સાઈઝના બનાવું છું. આવી રીતે આપણે નાની સાઈઝના બનાવી લેવાના, તો તવામાં 4 પુડલા તૈયાર થઈ જાય છે. આવી રીતે આપણે ચમચાથી બરાબર ફેલાવવાનું અને ગોળ બની જાય છે. આને પણ આપણે 2-3 મિનિટ પછી ફેરવી લઈશું. આવી જ રીતે મેં તીખા પુડલાની પણ રેસીપી મારી ચેનલમાં મૂકેલી છે, તે પણ તમે જરૂરથી જોજો. હવે આપણે આવી રીતે પુડલાને ફેરવી લેવાના છે. આ પુડલા નોનસ્ટિક તવીમાં સારા બને છે. હવે આપણે બધાના ઉપર થોડું થોડું ઘી લગાવી લઈશું. આનો આપણે તાપ ધીમો જ રાખવાનો છે, કે ધીમા તાપથી જ સારા બને છે. આવી રીતે આપણે બધા જ પુડલા ફેરવી લેવાના છે અને તાવેતાથી પ્રેસ કરવાના. ઉપર આપણે થોડું થોડું ઘી ફરી લગાવી લઈશું. અને ગરમ પાણીમાં ગોળ ઓગાળીને પણ બનાવતા હોય છે, પણ મેં ડાયરેક્ટ લોટમાં જ ગોળ નાખેલું છે. અને તેને આપણે 20 મિનિટ રાખીએ એટલે ગોળ અંદર મિક્સ થઈ જાય છે. અને ખાંડના સાકરના પણ આપણે બનાવી શકીએ છીએ. સાકરને આપણે પાણીમાં ઓગાળીને લોટમાં ઉમેરવાથી પણ એ ગોળા પુડલા બને છે. આવી રીતે આ પણ પુડલા તૈયાર થઈ ગયા છે. આવી રીતે તાવેતાથી પ્રેસ કરીને બરાબર ચડવી લેવાના કે કાચા ના રહે. હવે આ પણ પુડલા આપણા તૈયાર થઈ ગયા છે. એને પણ આપણે કાઢી લઈશું. હવે આપણે એક ડીશમાં સર્વ કરશું. આવી રીતે આ પુડલા તૈયાર થઈ જાય છે અને લગભગ બધાને જ ભાવતા હોય છે ઘરમાં. અને આ રેસીપી બનતા પણ વાર નથી લાગતી, 20 મિનિટમાં રેસીપી બની જાય છે. તો ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.